નમસ્કાર મિત્રો, વિજય વર્કમાં સ્વાગત છે મિત્રો। એક મકાન લઈને આવી ગયો છું બીજા માળનું। તો 50 બાય 13.5નું મકાન છે મિત્રો। તો મકાનમાં મિત્રો 50 બાય 13.5નું બનાવી તો કયા બજેટમાં બને છે તેની વિશે હું આ વિડીયોમાં ચર્ચા કરવાનું છું, ને કયા બજેટમાં આ મકાન બની ગયું છે તે પણ તમને કહી દેવાનું છું। તો મિત્રો આપણે બીજા માળે ચડીએ એટલે ઉપર જ આપણી બાલ્કની આવી જાય છે। બાલ્કનીમાં લેન્ટર લગી ટાઇલ્સ લગાવેલી છે, અને બાલ્કની છે મિત્રો 12 બાય 10ની બાલ્કની છે, અને એમાં એક આપણે ટોયલેટ આપેલું છે। ટોયલેટ આપણે 3.25 બાય 3.25નું ટોયલેટ આપેલું છે, અને આ મેન બજાર છે મિત્રો। અને લેન્ટર લગી આપણે ટાઇલ્સ એલિવેશનની આપેલી છે, અને ફ્લોરિંગમાં મિત્રો 2-4ની આપણે ટાઇલ્સનો ઉપયોગ કરેલો છે, અને 3 ફૂટનો દાદર ઓલરેડી છે, અને આ સાઈડથી આપણે 2.5 ફૂટમાં આપણે આપેલો છે, કેમ કે ગેલેરીમાં ઉપયોગી વધારે થાય એના માટે। તો આપણો આ મેન ગેટ આવી ગયો મિત્રો। મેન ગેટને આપણે અંદર જતાં જ આપણે કિચન આવવાનું છે, એટલે કિચનની બારી આપેલી છે। તો મિત્રો આ કિચન છે મિત્રો આપણું। એન્ટર થતાં જ આપણે કિચન આવવાનું છે। તો કિચન છે 13.5 બાય 7 ફૂટનું કિચન છે પહોળાઈની, અને એલ શેપમાં આપણે પ્લેટફોર્મ આપેલું છે। પ્લેટફોર્મમાં પણ આપણે સેન્ડવિચ બનાવી આપેલું છે, અને બારી આપેલી છે, સેલફ આપેલા છે, અને વઘાર એવું બહુ ન થાય એના માટે આપણે 10 ફૂટ લગી ટાઇલ્સ આપેલી છે। તો એલ શેપમાં કિચન મિત્રો 9 ફૂટનું એલ શેપમાં કિચન આવવાનું છે। સામેનો ખૂણો આપણે ફ્રીજ માટે આપેલો છે। કિચનને પછી જ આપણે કિચન લિવિંગ રૂમ 2 એટેચ છે। બેઠક રૂમ છે મિત્રો આપણો। બેઠક રૂમ છે 11.5 બાય 13.5નો રૂમ છે મિત્રો, અને 2-4નું ફ્લોરિંગ આપણે 4 mm ગ્રુવ આપેલા છે, અને ફ્રેમિંગ બધી આપણે ગ્રેનાઇટની આપેલી છે। અને એની પાછળ આપણે મિત્રો બેડરૂમ આવે છે। બેડરૂમ છે 12 બાય 13.5નો બેડરૂમ છે, બેડરૂમમાં આપણે એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે, અને ટાઇલ્સનું કામકાજ કેવું છે મિત્રો, અને બાંધકામ કઈ રીતનું છે જણાવજો દરેક કોમેન્ટમાં। તો બાથરૂમ છે 3.5 બાય 6 ફૂટનું બાથરૂમ છે, કેમ કે પ્લાન એરિયો એ ટાઈપનું છે, એટલે આપણે નાની સાઇઝમાં આપેલું છે। એની બાજુમાં આપણે મિત્રો ઓટીએસ પડે છે, બાલ્કની પડે છે। તો બાલ્કની છે મિત્રો 5 બાય 3.5ની। તો મિત્રો આ ટાઈપનું જો મકાન બનાવીએ 50 ઊંડાઈ છે અને પહોળાઈ છે આપણે 13.5ની, તો એમાં કયા બજેટમાં બને છે? એમાં આખું અમારે બજેટમાં વાત કરીએ તો 10ની આસપાસ તો પહોંચવા લાગ્યું। એમાં ટોટલી વસ્તુ આવી ગઈ છે, પ્લમ્બિંગ કામ, લાઇટ ફિટિંગ કામ, ટાઇલ્સનું કામ, સ્લેબ એરિયો, પારાપેટ, ટોટલી વસ્તુ આમાં આવી ગઈ છે, અને મસ્ત આપણે કામ કરીને આપ્યું છે। તો મિત્રો આ મકાન કોઈ વેચવાનું નથી, આ રેસિડેન્ટ માટે જ આપણે બનાવેલું છે। નીચે માલિકી રહે છે એના માટે જ આપણે બીજો માળ બનાવીને આપ્યો છે। તો મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો।